નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મધ્ય ગુજરાત અંતર્ગત આણંદના સાંગોળપુરા સ્થિત પ્રમુખ સ્વામી કોમ્યુનિટી હોલ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગુજરાતના મહેસૂલ રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મૈડા મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી સંજયસિંહ મૈડાએ જણાવ્યું હતું કે જિલ્લામાં હાલ અંદાજે 80,000 જેટલા સૂક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગો નોંધાયેલા છે। છેલ્લા 5 વર્ષમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા 1,000થી વધુ MSME એકમોને રૂપિયા 48 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે। આગામી 29-30ના રોજ વડોદરા ખાતે યોજાનારી સેન્ટ્રલ ઝોન સમિતિના પૂર્વ તબક્કા રૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને સ્થાનિક રોજગારી વધારવા જિલ્લાના વિવિધ અગ્રણીઓ, રોકાણકારો સાથે સ્ટેજ પર મહાનુભાવોની ઉપસ્થિતિમાં MOUનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું। આજે આનંદમાં આયોજિત ઉદ્યોગકારો સાથે જે રાજ્ય સરકાર તરફથી આયોજિત કાર્યક્રમ હતા, આમાં અમે ઉદ્યોગકારો સાથે ચર્ચા કરવાની તક મળી અને માનની રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સંજયસિંહ મૈડા સાહેબે આમાં ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યા અને બધા નિકાસકારોને, ઉદ્યોગકારોને સ્ટાર્ટઅપ શરૂ કરવાનો અને ગુજરાત સરકારજીને નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી લોન્ચ થઈ છે એના વિશે માહિતી આપી અને ગુજરાતમાં કોઈ પણ ઉદ્યોગકારનું શોષણ નહીં થાય, એને સ્મૂથલી હેસલ ફ્રી બધી સર્વિસીસ મળે, ઇન્સેન્ટિવનો લાભ મળે એના વિશે માહિતી આપવામાં આવી છે। અને હું આણંદ જિલ્લાના બધા પ્રજાજનો અને ઉદ્યોગકારોથી વિનંતી કરું છું કે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026ના આપ મોટા પાયે લાભ લો, બીજા લોકોને જાણ કરો અને ગુજરાત આપણા વિશ્વમાં નંબર બને। દેશમાં નંબર 1 છે, પણ વિશ્વમાં નંબર 1 કેવી રીતે થાય, ગ્લોબલ સપ્લાય સેન્ટર તરીકે કેવી રીતે આપણે ઉન્નત થઈ શકીએ, આ દિશામાં આપણે કામ કરવું છે।